નામ નારી શક્તિ રેલી અને કામ નારીનો અવાજ દબાવવાનું. મુંબઈની આ ઘટના જોઈને તમે પણ કહેશો કે લોકશાહી ખતરામાં છે. જરા વિચારો, આ તે કેવી માનસિકતા છે. એક બાજુ મંત્રી ગિરીશ મહાજન નારી શક્તિના નામે શ્રેય લેવા રસ્તા પર ઉતરે છે અને બીજી બાજુ જ્યારે રસ્તા પર ફસાયેલી એક અસલી મહિલા એમને સવાલ પૂછે ત્યારે એમનો અહંકાર ગવાય છે. મંત્રીજી, જો જનતાની તકલીફ સાંભળવાની શક્તિ નથી તો નારી શક્તિના નામે નાટક કરવાનું બંધ કરો. અને હદ તો ત્યારે થઈ જ્યારે વકીલ જૈન સદાવર્તે એ સ્ત્રી પર પોલીસ ફરિયાદ કરી. એક વકીલનું કામ સંવિધાનની રક્ષા કરવાનું હોય છે, નેતાઓની ચાપલુસી કરવાનું નહીં. એક સામાન્ય સ્ત્રી સામે કાયદાનું હથિયાર ઉગામવું એ તમારી કાયદાકીય સમજ બતાવે છે કે સત્તા સામેની તમારી ગુલામી. પણ વાત માત્ર મુંબઈની નથી. આજે ગુજરાતના સુરતમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રોડ શો હતો, પણ જનતા હવે ચૂપ રહેવા તૈયાર નથી. સુરતની જનતાએ પણ આ રોડ શો અને ટ્રાફિકનો વિરોધ કર્યો છે. આ બતાવે છે કે પ્રજા હવે જાગી ગઈ છે. ભલે તે મુંબઈ હોય કે સુરત, જનતા પૂછી રહી છે કે અમારા ટેક્સના પૈસાથી બનેલા રસ્તાઓ પર અમારો હક કે નેતાઓની સોબાજીનો. આ એકલા ગિરીશ મહાજન કે જૈન સદાવર્તેની વાત નથી. આ આખી રાજકીય સિસ્ટમની નિષ્ફળતા છે. આપણે એવા તંત્રમાં જીવી રહ્યા છીએ જ્યાં નેતાઓની ગાડીઓ માટે રસ્તાઓ ખાલી કરી દેવાય છે, પણ એ જ રસ્તાઓ બનાવનારી જનતા જ્યારે સવાલ પૂછે ત્યારે એના પર એફઆઈઆર ઠોકી દેવાય છે. શું આ છે તમારી લોકશાહી, જ્યાં નેતા સેવકમાંથી રાજા બની ગયા છે અને જનતા માલિકમાંથી ગુલામ? જે વ્યવસ્થામાં નેતાને પ્રશ્ન પૂછવો એ ગુનો ગણાતો હોય, સમજી લેજો કે ત્યાં લોકશાહીનું ગળું ઘોંટાઈ રહ્યું છે. શું તમે ઈચ્છો છો કે નેતાઓ તમારી પર આવી જ રીતે રાજ કરે? જો નહીં તો આ વિડીયોને દરેક ગ્રુપમાં પહોંચાડો, જેથી સત્તાના નશામાં ચૂર નેતાઓને ખબર પડે કે જનતા હવે જાગી ગઈ છે. સાચું અને સચોટ વિશ્લેષણ જાણવા માટે અત્યારે જ ફોલો બટન દબાવો, કારણ કે અહીં વાત માત્ર સમાચારની નથી, તમારી અને મારી આઝાદીની છે. ગુજરાતી ઇન્ફોર્મર સાથે જોડાઓ અને સત્યનો સાથ આપો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.